જય મહારાજ મિત્રો. ચાખો તો માણો, સ્વાદ તો બધી જ ઘણી જગ્યાએ, પણ આનો સ્વાદ અનેરો છે. એના મગ પુલાવ કેવા છે? એકદમ કમ્પ્લીટ. ક્યાંથી આયા? હું આવ્યો અમદાવાદ થી ઉજ્જૈન જઉં છું. આ તો મગ પુલાવ અહીંયા હતા એટલે મેં ટેસ્ટ કરવા ઉભો રહ્યો. પાર્સલ નો કોઈ ચાર્જ નહીં, અને 5 થી વધારે પાર્સલ હોય તો આપણે હોમ ડિલિવરી ફ્રી કરીએ છીએ. જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે કમળા ચોકડી ઉપર કે જ્યાં આવેલું છે અલગ ધણી મગ પુલાવ, એ પણ રસાવાળા. તો મિત્રો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ શું ભાવ છે અને બીજું શું શું બનાવે છે. તો મિત્રો વિડીયોમાં આગળ ભણ્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અંદર જઈએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી હતી. તો જે સામે દેખાયું છે એ જે કમળા ચોકડીનું સર્કલ છે, જે શિવાજી મહારાજનું સર્કલ છે, ત્યાં એનાથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર આવેલું છે અલગ ધણી મગ પુલાવ, અને એ પણ રસાવાળા. મિત્રો ઘણી જગ્યાએ તમને સાદા ખાધા છે, પણ અહીં રસાવાળા મગ પુલાવ મળે છે. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ ભાઈ આપણું? ભાવિનભાઈ. ભાવિનભાઈ. અને આપણે લાઈવનું નામ શું? અલગ ધાણી મગ પુલાવ, અમારા ચોકડી, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે. અચ્છા. અને આપણે એનો ટાઈમિંગ શું? ટાઈમિંગ મોર્નિંગ 8 થી 3 વાગ્યા સુધી બપોરના. અને આપણે મગ પુલાવનો ભાવ શું? મગ પુલાવનો ભાવ 30 રૂપિયા છે. 30 રૂપિયા. અને કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર હોય? હા, લગ્ન પ્રસંગનો, બર્થડે પાર્ટી, કોઈ પણ પ્રસંગ હોય, શુભ પ્રસંગમાં આપણે ઓર્ડર લઈએ છીએ. અચ્છા. બીજી વસ્તુ, કોઈને પાર્સલ જોઈએ તો પાર્સલની સુવિધા ખરી? પાર્સલની સુવિધા કરી. એનો કોઈ ચાર્જ ખરું? પાર્સલનો કોઈ ચાર્જ નહીં, અને 5 થી વધારે પાર્સલ હોય તો આપણે હોમ ડિલિવરી ફ્રી કરીએ છીએ. અચ્છા. અને અહીંનું લોકેશન શું છે? લોકેશન કમળા ચોકડી, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે, શિવાજી સર્કલ. અને કેટલા ટાઈમ લીધો અહીં? લગભગ 3 મહિના થઈ ગયું. અને અમારી પહેલી મગ પુલાવની લારી હતી વિદ્યાનગરમાં. ઓકે. જય મહારાજ. જય મહારાજ. અને હા મિત્રો, હવે આપણે એમના મગ પુલાવની વાત કરી દઈએ. તમે જોઈ શકો છો કે મગ પુલાવની અંદર એકદમ ફ્રેશ તેલ, એની અંદર ડુંગળી, કોબીજ અને કેપ્સિકમ છે, ગાજર છે, બીટ છે, એ બધું નાખીને જોરદાર મગ પુલાવ અહીં બનાવે છે. મગ પુલાવની સાથે સાથે મિત્રો બધી જગ્યા તમને ખાલી દહીં અને તીખી ચટણી આવશે, પણ આ જગ્યા ઉપર તમને રસાવાળા મગ પુલાવ મળી જવાના છે. તો મિત્રો તમે વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને એ ફૂડને અમે એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. અને આ મિત્રો, હવે આપણે એમના ભાવની વાત કરી દઈએ તો માત્ર 30 રૂપિયાની અંદર તમને એક ડીશ મળી જવાની છે. સાથે સાથે અહીં તમારે પેકિંગ ઘરે કરાવીને લઈ જવું હોય તો પણ સુવિધા અવેલેબલ છે. એનો કોઈ ચાર્જ લેતા નથી. એની સાથે તમારે ઘેર બેઠા પણ ઓર્ડર કરવું હોય તો મિનિમમ 5 ડીશ હશે તો ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવશે. એ ભાઈ જાતે ઘરે આવીને આપી જશે. એ જ ભાવમાં માત્ર 30 રૂપિયાના ડીશ લેકે તમારે ઘેર સુધી પહોંચાડી દેશે. અને હા મિત્રો, અહીં ચોખ્ખાઈ અને હાઇજેનિક પણ જોરદાર મેન્ટેન કરે છે. અને મિત્રો અહીં જે કસ્ટમર છે એમના પણ આપણે રિવ્યૂ લઈશું. તો વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહો, જેથી અહીં જે કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે એમનો પણ આપણે રિવ્યૂ લઈએ અને તમને જણાવીએ કે કસ્ટમરનો રિવ્યૂ શું છે. તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો ચાલો.
જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? સંજયભાઈ. સંજયભાઈ, ક્યાંથી આવ્યા? અરેરા. અરેરાથી. એના મગ પુલાવ કેવા છે એકદમ કમ્પ્લીટ. અને કેટલા ટાઈમથી આવો છો? બહુ ટાઈમથી 2 મહિના. 2 મહિનાથી. અને એની સાફ સફાઈ કેવી છે? સરસ. અચ્છા, તો અહીં જે લોકો આવે છે, અમારા ફોલોઅર મિત્રો શું કહેશો અહીં આવવા માટે? હા, એકદમ વસ્તુ સરસ ચોખડ પાટી મળે. આવું જોઈએ એમ ને? ટેસ્ટમાં કમ્પ્લીટ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું સાહેબ? મારું નામ કિશોર છે. કિશોરભાઈ, ક્યાંથી આવ્યા? હું આવ્યો અમદાવાદ થી ઉજ્જૈન જઉં છું. આ તો મગ પુલાવ અહીંયા હતા એટલે મેં ટેસ્ટ કરવા ઉભો રહ્યો, પણ સ્વાદ એનો જોરદાર છે. શું મારા કહેશો? વાઈફે બી ચાખ્યો, કેમ કે એ લોકોને રસોઈમાં વધારે ખબર પડતી હોય. એમણે કીધું જોરદાર છે એટલે મેં ડિશ બનાવવા આવ્યો. અચ્છા. અને જોરદાર છે, અહીંની ચોખાઈ કેવી લાગે તમને? સફાઈ? ચકાચક સુકાઈ છે અને બધી વસ્તુ અલગ અલગ, જે કોઈ અલગ થી નાખીને આપે છે ભાઈ. હા, અને રસોઈનો રસો બી જોરદાર છે. અચ્છા, બીજી વસ્તુ કે અમારા ફોલોઅર મિત્રોને તમે શું કહેશો અહીં આવવા માટે? અહીંયા આવો, મોસ્ટ વેલકમ. એકવાર ખાઓ તો જ ખબર પડે, સમજ્યા? ચાખો તો માણો. સ્વાદ તો બધી જ ઘણી જગ્યાએ, પણ આનો સ્વાદ અનેરો છે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો આપણે આવ્યા હતા કમલા ચોકડી ઉપર કે જ્યાં આવેલું છે અલગ ધણી મગ પુલાવ, કે જ્યાં એમની સ્પેશિયાલિટી છે એમનો રસો. બાકી જગ્યા તમને રસો ના મળે, ખાલી મગ પુલાવ મળશે, ચટણી દહીં બધું આપશે, પણ અહીં તમને રસો આપશે જે એમની સ્પેશિયાલિટી છે. તમે પણ જો કમળા બાજુ આવ્યા હોય તો આ જગ્યા ઉપર જરૂરથી એક વખત ટેસ્ટ કરજો. તો મિત્રો હવે આપણે પણ ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો મગ પુલાવ કેવો છે. મિત્રો જોરદાર ટેસ્ટ છે. અને હા મિત્રો, તમારી આજુબાજુ પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો અમે તો અહીંનો ટેસ્ટ કર્યો, અમને જોરદાર લાગ્યું. અને એની સફાઈ પણ એક નંબર છે, બધી રીતે હાઇજેનિકનું પણ ધ્યાન રાખે છે. તમે પણ આ બાજુ આવો, કમળા ચોકડી બાજુ, કમળાથી મહેમદાવાદ જતા હોય તો ત્યાં વચ્ચે જ આવે છે કમળા ચોકડી, અને કમળા ચોકડી પર આવેલું છે અલગ ધણી મગ પુલાવ. તો એક વખત જરૂરથી અહીં ટેસ્ટ કરો. અને તમે પણ જો આ જગ્યાએ ટેસ્ટ કર્યો હોય તો એનો ટેસ્ટ કેવો છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.